સમાચારો વિસ્તારથી જોઈએ તો પૂર્વ આઈપીએસ ઓફિસરને ભાજપે ટિકિટ આપી છે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામા ચૂંટણી લડવા જઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી લડશે તેઓ ચૂંટણી। આજે ભાજપમાં જોડાયા અને આજે જ નીનામાને ટિકિટ મળી ગઈ છે। અંતરિયાળ વિસ્તારનો વિકાસ કરવાની નીનામાએ વાત કરી છે। શામળાજી વિસ્તારનો વિકાસ મારી પ્રાથમિકતા છે એવું પણ નીનામાએ કહ્યું છે। ઓડ જિલ્લા પંચાયતમાં 5 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે અને ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે। ઘણી નાના માણસોની અને છેવાડાના માનવીની ઘણી સમસ્યાઓ છે, પણ એ સમસ્યાઓનું નિરાકરણ માટે અમે કેટલા પ્રયત્નો કરી શકીએ એના માટે અમે તત્પર છીએ અને આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો તેમજ સામાન્ય પ્રજા છેવાડાના માનવી છે એનો વિશ્વાસ સંપાદન કરવાની અમે પૂરેપૂરી તૈયારી રાખી છે અને અમે એમનો વિશ્વાસ સંપાદન કરશું। અને જે સરકારની યોજનાઓ છે અથવા તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે કે જે કંઈ છે વિકાસના કામોની છે, તો છેવાડાના માનવી સુધી આ તમામ વિકાસના કામો પહોંચે અને સામાન્ય માનવીને લાભ થાય એ માટેના પ્રયત્નો કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે અમે ખૂબ ઉત્સુક પણ છીએ।